હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તાંદળજાની ભાજી। તો એની માટે આપણે જોઈશે મેં 500 ગ્રામ તાંદળજો લીધો છે, જેને મેં ધોઈને સાફ કરી લીધું છે। અહીંયા આપણે લીધું છે ગાર્લિક, અને અહીંયા મેં કાચી કેરી લીધી છે। એ કાચી કેરીને મેં અહીંયા છીણી લીધી છે, અને લસણને મેં કટકા કરીને લઈ લીધું છે। તો હવે આપણે તાંદળજાને સૌથી પહેલાં બાફી લઈશું। બાફવા માટે મેં અહીંયા પાણી લીધું છે। હું તાંદળજાને એડ કરી લઈશ। આને આપણે એક ઉંબાળો આવે ત્યાં સુધી આને આપણે બાફી લેવાનું છે। આપ જોઈ શકો છો કે આનો એક ઉભરો આવે ત્યાં સુધી મેં આને બોઇલ કરી લીધી છે। હવે આપણે આને પાણીમાંથી કાઢી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી લઈશું। મેં આને લગભગ 3 થી 4 મિનિટ સુધી બોઇલ કરી છે। આપણે આવી રીતની આને કાઢી લેવાની છે। ભાજીને આપણે કાઢી લીધી છે। હવે આપણે એને વઘારી લઈશું। મેં કઢાઈ લઈ લીધી છે, ગેસની ફ્લેમ ઓન કરી લઈશું। અને હું આમાં વધારે તેલ હોય તો આ ભાજી વધારે સ્વાદિષ્ટ બને છે, એટલે હું આમાં 3 ચમચા જેટલું તેલ નાખું છું। અને આપણે આમાં વઘાર જોવા માટે થોડી રાઈ નાખીશું। મિત્રો, તાંદળજાની ભાજી ઘણા લોકો બોઇલ કર્યા વગર પણ બનાવતા હોય છે, પણ જો તમે બોઇલ કરીને બનાવશો તો એ વધારે સ્વાદિષ્ટ બનશે। તો તમે એક વખત આ રીતે જરૂર ટ્રાય કરજો। રાઈ થઈ ગઈ છે આપણી। હવે આપણે આની અંદર લસણ એડ કરીશું। ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું। અને લસણને આપણે વધારે આગળ નહીં જવા દઈએ, અને એમાં હું છીણેલી કેરી એડ કરી લઈશ, અને એને સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આપણે આમાં થોડી હળદર એડ કરીશું। હળદર બહુ જ ઓછી લેવાની છે, કેમ કે આપણે ભાજીને ગ્રીન રાખવાની છે। આની રેસીપી એકદમ સરળ છે। હવે હું આમાં ભાજી એડ કરી લઉં છું। ભાજી એડ કર્યા બાદ આપણે આમાં મીઠું નાખીશું। મીઠું બહુ સાવચેતીથી નાખવાનું, કેમ કે ભાજીમાં ઓલરેડી ક્ષાર હોય છે, તો આપણે મીઠાની માત્રા બહુ ઓછી રાખવાની। સાથે આપણે આમાં લાલ મરચું એડ કરીશું। તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું, અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ પર કરી લઈશું। અને આવી રીતે આપણે તાવેતાની મદદથી ક્રશ કરતા જઈશું થોડી। તમે જોઈ શકો છો કે ભાજીમાંથી તેલ નીકળવા આવવાનું છે, અને તેલ નીકળી જાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે આને સારી રીતે। અને હવે આપણી ભાજી તૈયાર થઈ ચૂકી છે। હવે આપણે ભાજીને સર્વ કરી લઈશું। બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી અને સરસ ટેસ્ટી ભાજી આપણી બનીને તૈયાર છે। તમે પણ જરૂર ટ્રાય કરજો।
તો ફ્રેન્ડ, મારી ડીશ તૈયાર છે. મેં તાંદળજાની ભાજી સાથે રોટલી, કેરીનું કચુંબર અને છાશ લીધી છે અને એકદમ સ્વાદિષ્ટ ડીશ આપણી બનીને તૈયાર છે. તો તમે પણ આને જરૂર ટ્રાય કરજો અને આનો સ્વાદ અવશ્ય માણજો.